ઓગળ તાલુકાના વડા ખાતે યોજાનાર રાજપૂત સમાજના મહાસંમેલનની તડામાર તૈયારીઓ. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ઓગળ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા આયોજિત રાજપૂત સમાજ બંધારણ મહાસંમેલનની વડા ખાતે આવેલ શ્રી જોગમાયા મંદિરના ગ્રાઉન્ડ પર થઈ રહી છે, જેમાં વિશાળ જનમેદની માટે બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગ સેવાઓ સાથે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટું મંડપ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા અને ઓગળ તાલુકા રાજપૂત સમાજના યુવાનો અને વડીલ અગ્રણીઓ દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને 7 વિભાગમાં આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે. ત્યારે હવે તારીખ 18/1/2026 રવિવારે સવારે 10 વાગે મહાસંમેલન યોજાનાર છે, જેમાં દરેક રાજપૂત સમાજના લોકોએ ખાસ કરીને ઉપસ્થિત રહેવા માટે વડા, સરપંચ અને ગ્રામજનો સહિત સામાજિક વડીલો અગ્રણીઓ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે હજારોની સંખ્યામાં જેમાં દરેક રાજપૂત સમાજના લોકોએ ખાસ કરીને ઉપસ્થિત રહેવા માટે વડા, સરપંચ અને ગ્રામજનો સહિત સામાજિક વડીલો અગ્રણીઓ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે હજારોની સંખ્યામાં રાજપૂત સમાજ એક સાથે જોવા મળશે અને સમાજને એક અલગ રીતે આગળ લઈ જવા માટે બંધારણ વિશે ચર્ચા કરવામાં આવનાર છે. ત્યારે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે વડા જોગમાયા મંદિર પરિસરમાં મહાસંમેલનની પૂરજોશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઇન્દ્રસિંહ વાઘેલા, હરીશચંદ્રસિંહ વાઘેલા, કાંકરેજ, ઓગળ. આ મહાસંમેલન રાજપૂત સમાજનું થવા જઈ રહ્યું છે, એ વિશે આપ શું કહેવા માંગો? જો મહાસંમેલન થઈ રહ્યા જરૂર છે તો આ કાલના ભાગરૂપેની તૈયારી છે. તૈયારી એટલે પૂરજોશમાં તૈયારી હતી. એટલે મૂળ 90% પટી ગયું, 10% બાકી છે. એટલે બધા વિભાગોને પોતપોતાની જવાબદારી પણ સ્વીકારી લીધી છે. એટલે અમારે તો બસ એક જ છે કે જે આમંત્રણ જેને મળ્યું હોય, કદાચ અમારાથી કદાચ ભૂલ થઈ હોય તો પણ અમે દરબાર સમાજને તમામને રાજપૂત સમાજના વડીલો યુવાનોને જણાવવા કે ભાઈ આવતીકાલે જે આ સમાજનું અને શિક્ષણ માટે જે બંધારણ છે એના નિમિત્તે જે આયોજન જે ભાગરૂપે અમે તૈયારી કરી છે એમાં કાલ આપ સૌ રાજપૂત સમાજના તમામ વડીલો યુવાનો અને વધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. કારણ કે આવી તૈયારી લગભગ જો પાછળના ઘણા સમય પહેલાં જોયું હશે એના એ સમયે આવું કદાચ સંમેલન નહીં જોયું, એવું ભવ્ય સંમેલન કાલની તારીખમાં થઈ રહ્યું. તો તમામ યુવાનોને, વડીલોને પોતાના રોજગાર ધંધા બંધ રાખીને પણ રાજપૂત સમાજને આ સંમેલનમાં હાજરી આપવા અમારી અપીલ છે. જય માતાજી. પાપેલા ઉર્મિલાબા મોહબ્બતસિંહ, સરપંચ વડા. તમામ બહેનોને, માતાઓને કહેવાનું આવે છે કે તમારા ભાઈઓ અને પિતાશ્રીઓને ફોન કરી અને જણાવવાનું આવે છે કે વડા મહાસંમેલનનું આયોજન છે, તો મારું ભાવભર્યું આમંત્રણ છે.